હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર, હું છું આપનો દોસ્ત પાર્થ જોશી। હું આજે આપને લઈને આવી ગયો છું જે પદયાત્રિક જે અંબાજી જઈ રહ્યા છે, તો વિસનગર પાસે આ એક બહુ સરસ કેમ્પ છે અને અહીંયા આયોજન બહુ સરસ છે। અને જે પદયાત્રિકો આપ જોઈ શકો છો જે પગપાળા ચાલીને અંબાજી જઈ રહ્યા છે, તો આજે એ લોકોને મારા થ્રુ કદાચ ઇન્ફોર્મેશન મળી જાય। અને મિત્રો, અત્યારે હિંમતનગરવાળા રૂટ પર એટલા કેમ્પ નથી, તો મારો પ્રયાસ એ છે કે તમે લોકો આજે કદાચ પ્રયાણ કરો તો આ રૂટ પર કરજો પ્લીઝ। અને અહીંયા એક બહુ સરસ કેમ્પ છે, તો આજે એક મારું માધ્યમ છે કે હું આપને જરા અહીંયા જે વહીવટ છે બધો કેટલા વર્ષથી ચાલે છે એન્ડ શું શું અહીંયા પ્રોવાઈડ કરે છે સર્વિસ ને બધું, તો આપ આ રૂટ પર હો તો આપને તકલીફ ના પડે। તો હેલો ચિરાગભાઈ, આપણે સર અહીંયા કેટલા વર્ષથી કેમ્પિંગ કરીએ છીએ? 10 વર્ષ થઈ ગયા। અને આપણું ગ્રુપ જે છે અપરાજિતા અજય માતા મિત્ર મંડળ પગપાળા, તો આ ચિરાગભાઈ કઈ જગ્યાનું ગ્રુપ છે એકચ્યુઅલી? આપનો પરિચય? અમદાવાદ ચાંદખેડાના છીએ અમે। ઓકે, અમદાવાદ અને ચાંદખેડાના છે। બીજા બે મિત્રો બી જોડાયેલા છે, ઓકે, મીન પટેલ અને મનીષ પટેલ। ઓકે, અને આપ અહીંયા શું શું સર્વિસ પ્રોવાઈડ કરો છો? અમે મિક્સ ભજીયાનો કેમ્પ, ચા, કોફી અને સમયાંતરે છાશ અને લીંબુ શરબત બી આપીએ છીએ। ઓકે, અમારા કેમ્પમાં અવિરત 24 કલાકની આ સેવા હોય છે। જમવાના ટાઈમ છોડીને 2 કલાકનો વિરામ રહીએ છીએ, બાકી 24 કલાક અમે મિક્સ ભજીયા, ચા, કોફી ખવડાવીએ છીએ। ઓકે, અને આપણે એક્ઝેક્ટ આ લોકેશનની વાત કરીએ પ્રોપર, તો કઈ જગ્યા ગણી શકાય? વિસનગર ગણી શકાય કે? લોકેશન કડા ગામ છે। વિસનગર પહેલાં 6 કિલોમીટર પહેલાં કડા ગામ આવે, અને કડાથી વિસનગર જાઓ એટલે 1 કિલોમીટરના અંતરે મારો કેમ્પ આવે, અપરાજિતા સેવા કેમ્પ। ઓકે ઓકે, અને આપ બધા મિત્રો જોડાઈ રહ્યા છો અને બધું બહુ સરસ કામ કરી રહ્યા છો। અત્યારે કેટલા જણની ટીમ કામ કરી રહી છે મારા લાઈવમાં? અત્યારે હાલ 50 માણસ કામ કરી રહ્યા છે। ઓહ, વેરી ગુડ વેરી ગુડ। ઓકે, અને કેટલા દિવસથી આપણે કેમ્પ કરો છો? ક્યારથી ક્યાં સુધી હોય છે? અમારો કેમ્પ 8મથી લઈને અને 12 સુધીનો કેમ્પ હોય છે। ઓહ, અચ્છા 4 દિવસનો કેમ્પ હોય છે। ઓકે, હજી કેટલા દિવસ રહેવાનો છે આ કેમ્પ આપણો? આજે 9 થઈ છે, 10મ ને 11 એટલે 2 દિવસ તો ખરા જ। 12ના દિવસે અમે વિસર્જન કરીશું। તો મિત્રો, આ ચિરાગભાઈ હતા જે અહીંયા બધો વહીવટ અને જે બી બધું અહીંયા છે, અને હું આપને જરા વિઝિટ કરાવીશ અહીંયા જે પદયાત્રિકોને શું વિશ્રામ આપવામાં આવે છે, કઈ રીતની સુવિધા આપવામાં આવે છે। અને આ અહીંયા મિક્સ્ડ ભજીયા છે જે લોકોને આપવામાં આવે છે। અને મિત્રો, આપણે સામે અંબાજી માતાની મૂર્તિ છે અને આજે સરસ સુવિધા છે। અહીંયા આવો તો આ રૂટ પર હો, અહીંયા પ્લીઝ તમે હોલ્ડ કરજો। અને બહુ સારી જગ્યા છે અને સારો એવો કેમ્પ છે આ રૂટ પર। મેં વિઝિટ મારી સેકન્ડ ટાઈમ છે, પણ આજે મારો એક વ્લોગ છે અને કદાચ મારા માધ્યમથી આપ સૌ જોડાઈ અને કદાચ અહીં લાભ લઈ શકો તો મોસ્ટ વેલકમ છે આપ સૌનું। તો આ ગ્રુપ છે ચિરાગભાઈનું આટલું સરસ અને બહુ સરસ આયોજન કરી રહ્યા છે, છેલ્લા 10 વર્ષથી એક્ટિવ છે, તો એ બહુ સારી વસ્તુ કહેવાય। આટલી સેવા કરવી, આજે લોકો પાસે રૂપિયા તો ઘણા હોય છે પણ સેવા કરવા માટે હાથ નથી હોતા। તો ચલો ચિરાગભાઈ, હું વિરામ લઉં છું સાહેબ, અને ખૂબ આનંદ થયો આપને મળીને, અને બહુ સારી સુવિધા અને સારી ફેસિલિટી સર્વિસ પ્રોવાઈડ કરો છો। આજે એક અમારા બ્લોગ છે તો લોકોને એક માધ્યમ છે કે ભાઈ અમે આજે જઈએ છીએ તો અમને તકલીફ ના પડે, અને આપ સૌ બધા દાતાર છો। સારી સેવા આપવી એ બી બહુ મોટી દાતારી છે। રૂપિયા લોકો પાસે હોય છે પણ સેવા કરવા માટે હાથ નથી હોતા સાહેબ। તો આવું બહુ સારું કામ કરી રહ્યા છો। તો અહીંયા કોઈ પણ આવો તો આપને તકલીફ નહીં પડે। અને અહીંયા ચિરાગભાઈ છે, એમનો મિત્ર મંડળ છે, અને પ્લસ અહીંયા મિક્સ ભજીયાનો બહુ સારો કેમ્પ છે। તો મિત્રો, આપ અહીંયા રેસ્ટ કરી શકો છો। તો ચલો, હું આપની સમક્ષ વિદાય લઉં છું। આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં। થેન્ક યુ, ધન્યવાદ, આભાર।